અને હવે વાત કરીશું બેઠક બોલે છેની. બેઠક બોલે છેમાં આજે ખેડા લોકસભા બેઠકની વાત કરીશું, જ્યાં ભાજપમાંથી દેવુસિંહ ચૌહાણ મેદાનમાં છે તો કોંગ્રેસમાંથી કાળુસિંહ ડાભીને ટિકિટ આપવામાં આવી છે. દેવુસિંહ ચૌહાણ અત્યારે વર્તમાન સાંસદ છે ખેડાના. 2001થી જાહેર જીવનની કારકિર્દીની તેમણે શરૂઆત કરી હતી. 2007માં પહેલી વખત તેઓ માતરના ધારાસભ્ય બન્યા હતા. તો ખેડા લોકસભા બેઠકથી તેઓ 2009, 2014 અને 2019માં પણ લડ્યા છે. 3 ટર્મમાંથી 2 ટર્મમાં તેમને જીત મેળવી. ભાજપે ચોથી વાર લોકસભા લડવાની તેમને તક આપી છે. ત્યારે વર્તમાન સરકારમાં રાજ્યકક્ષાના સંચાર મંત્રી પણ છે. હવે કોંગ્રેસમાંથી કાળુસિંહ ડાભીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જેઓ 1985થી જાહેર જીવનની પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. 1991માં પ્રથમ વખત સરપંચ તરીકે ચૂંટાયા હતા. તાલુકા અને જિલ્લા પંચાયતમાં વિવિધ હોદ્દાઓ ઉપર રહ્યા. 2017માં કોંગ્રેસ તરફથી કપડવંજ બેઠકથી ચૂંટાયા. 2022ની વિધાનસભા ચૂંટણીમાં હાર મળી. 2019ના પરિણામની આપણે વાત કરીએ તો ભાજપમાંથી દેવુસિંહ ચૌહાણની જીત થઈ હતી. અત્યારે તેઓ વર્તમાન સાંસદ છે અને તેમને ફરી એક વખત ભાજપે રિપીટ કર્યા છે. કોંગ્રેસના ઉમેદવાર બિમલ શાહની 2019ના હાર થઈ હતી. ત્યારે આજે વાત કરીશું ખેડા લોકસભામાં શું અત્યારે માહોલ લોકસભા ચૂંટણી પહેલા જોવા મળી રહ્યો છે. ભાજપ કોંગ્રેસ બંને ઉમેદવારો જાહેર કરી દીધા છે. ખેડા લોકસભાના આ લોકસભાની ચૂંટણીમાં કુલ મળીને 20 લાખ મતદારો છે, ત્યારે 7 લાખથી વધારે લીડ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મોદી સાહેબના નામ, કામ, પાર્ટીની સંગઠન શક્તિના આધારે અને અમે કરેલા કામ લાભાર્થી સુધી પહોંચવાની અમારી એક વિશેષ સંગઠન શક્તિ લાગી છે. ત્યારે સમાજ જીવનમાં એના આશીર્વાદ લેવા માટેની અમારી એક રણનીતિ સાથે અમે જ્યારે કામ કરી રહ્યા છીએ, ત્યારે 7 લાખથી વધારે લીડથી અમે ચોક્કસ જીતીશું. યુવાનોના બેરોજગારીના પ્રશ્નો છે, ઘણા અનેક પ્રશ્નો. ધારો કે ખેડા અને ભરૂચ વચ્ચે જે કાળા પાણીનો જે અમદાવાદથી આવતું કાળું પાણી છે, એ લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા. ઘણા સમયથી અમારા નડિયાદથી જે મોડાસાની રેલવેનો જે મહત્વનો પ્રશ્ન કેન્દ્ર સાથે જોડાયેલો પ્રશ્ન, એ પ્રશ્ન લઈને અમે સતત ઝઝૂમીશું અને એના માટે અમે સતત લડતા રહીશું. અને આ વખતે અમે ચોક્કસપણે, મને ખાતરી છે, અમે ચૂંટણી સંપૂર્ણ રીતે સજ્જ થઈ અને અમે પૂરા એક્ટિવ થઈને અમારી ટીમ ચૂંટણી મને લડાડશે અને હું ચૂંટણી જીતીશ અને અમારી પાર્ટી ચૂંટણી જીતશે. અને ખેડા બેઠકનું વિશ્લેષણ આજે કરીશું કે લોકસભા ચૂંટણી પહેલા ખેડાની જનતાનો મિજાજ શું છે એ જાણવાનો પણ પ્રયત્ન કરીશું. સંવાદદાતા સંદીપ રાજપૂત જોડાઈ ચૂક્યા છે, સિનિયર પત્રકાર આપણી સાથે દક્ષેશ બ્રહ્મભટ્ટ પણ જોડાયા છે. બંનેનું સ્વાગત છે. સૌથી પહેલા સંદીપ, આપની પાસે આવું છું. જેમ ખેડાની આપણે વાત કરીએ, ભાજપ કોંગ્રેસ બંને પક્ષે પોતપોતાના ઉમેદવારો ઉતારી દીધા છે. ચૂંટણી પહેલા ખેડામાં અત્યારે લોકસભા ચૂંટણીને લઈને કેવો માહોલ છે? કોનું પરડું અત્યારે વધારે ભારે લાગી રહ્યું છે? સંદીપ સાથે સંપર્ક નથી થઈ રહ્યો. દક્ષેશભાઈ, આપની પાસે આવું છું. જે પ્રકારે ખેડા બેઠકની આપણે વાત કરીએ, ભારતીય જનતા પાર્ટીએ વધુ એક વખત દેવુસિંહને રિપીટ કર્યા છે, તો કાળુસિંહ ડાભીને કોંગ્રેસમાંથી મેદાનમાં ઉતારવામાં આવે છે. બંને ચહેરાઓને આપણે જોઈએ તો શું લાગી રહ્યું છે, આ વખતે કોણ બાજી મારી શકે છે? લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારો નક્કી થઈ ચૂક્યા છે. ભારતીય જનતા પક્ષમાંથી કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહભાઈ ચૌહાણ, કે જેઓ ખેડા લોકસભાની બેઠક પર આ સતત એમનું બીજી વખતનું પ્રતિનિધિત્વ છે. ભારતીય જનતા પાર્ટીએ જ્યારે ગુજરાતની 26 લોકસભાની બેઠક માટે ઉમેદવારોની જાહેરાત કરીને એમાં સૌથી 15ની પ્રથમ યાદીમાં દેવુસિંહભાઈ ચૌહાણનું નામ જાહેર કરાયું હતું. એટલે આમ એક રીતે ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યો એમ કહી જ દેવાય અને એ રીતે પ્રચાર યુદ્ધ પણ શરૂ થયું. પરંતુ આ બેઠક ભારતીય જનતા પક્ષ માટે ખૂબ જ સલામત બેઠક તરીકે ગણાય છે. એટલા માટે કે એક જમાનામાં કોંગ્રેસનો ગઢ કહેવાતી આ બેઠક અને 1995થી 2009 સુધી કેન્દ્રીય મંત્રી તરીકે દિનશા પટેલ કોંગ્રેસમાંથી સંસદમાં પ્રતિનિધિત્વ કરતા હતા. એક વખત 1991માં ડોક્ટર કેડી જેસવાણી ભારતીય જનતા પક્ષનું કમળ આ બેઠક પર ખીલ્યું.
દેવુસિંહભાઈ ચૌહાણ સાંસદ તરીકે 2014માં જયારે ચૂંટાયા ત્યારે આ દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી સત્તારૂઢ હતા અને એ વખતે જે કાર્યો થયા, રાષ્ટ્રની નીતિ, રાષ્ટ્રની સમસ્યાઓ, જે વણઉકલી સમસ્યાઓ હતી એ તરફ વડાપ્રધાન મોદી સાહેબે જે રીતે કામ કર્યું અને એમની કાર્ય યોજનાઓને ખેડા પોતાના સંસદીય મત વિસ્તારમાં કેવી રીતે લાગુ કરવી એવો એક પ્રાથમિક અભિગમ અપનાવી અને દેવુસિંહભાઈ ચૌહાણે સતત પોતાના મત વિસ્તારમાં પોતાના મતદારોનો હંમેશા જીવંત સંપર્ક રાખ્યો છે. અને એટલા માટે જે તે વખતે એ દિનશા પટેલ સામે 2014માં પ્રથમ વખત ચૂંટાયા ત્યારે 2,32,000ની સરસાઈ હતી અને ત્યાર પછી 2019માં પણ ભારતીય જનતા પાર્ટીએ એમને રિપીટ કર્યા હતા અને એ વખતે એમના હરીફ ઉમેદવાર નિમલભાઈ શાહ હતા ત્યારે 2,62,000ના 3,67,000ની સરસાઈથી ચૂંટાઈ આવ્યા હતા. આમ એમનો જે વોટનો રેશિયો છે એ પણ પાર્ટી અને પોતાની કામ કરવાની પદ્ધતિથી કારણે વધતો જાય છે. હવે આ ચૂંટણી આખી લોકસભાની છે એટલે આમાં સ્થાનિક મુદ્દાઓ કરતા આ દેશની નીતિ શું હોઈ શકે, આ દેશના રાષ્ટ્રીય પ્રશ્નો કયા છે. ધારો કે આપણે ત્યાં રામ મંદિરનો મુદ્દો વર્ષો જૂનો હતો, પરંતુ એનું લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું. ત્યાર પછી એક સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ એટલે રામ એ આ રાષ્ટ્રના નાગરિકમાં એમના રોમે રોમમાં રહેલા છે, એમનો રામ એ બંધારણમાં પણ સ્થાન છે રામનું. તો એ કેવી રીતના એ વિવાદાસ્પદ મુદ્દો હોઈ શકે એ વિચારવાનો પ્રશ્ન હતો. એને વિવાદમાં લઈ જનારા પરિબળોના કારણે આખો પ્રશ્ન ન્યાયતંત્રમાં ગયો અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એનું લોકાર્પણ કરી અને જે રીતે ભારતીય જનતા પક્ષે પોતાના એજન્ડામાં કહ્યું હતું કે રામ મંદિર અમે બનાવીશું અને રામ મંદિરનું નિર્માણ થયું, લોકાર્પણ થયું. આ ભાવનાત્મક મુદ્દો દેશની જનતાએ ખૂબ જ સારી રીતે એનાથી વાકેફ છે. બીજું, આ દેશમાં જમ્મુ કાશ્મીરમાં ભારતનો ધ્વજ ના ફરકે 370ની કલમ જે હટાવવાની હતી એ વર્ષો જૂનો ભારતીય જનતા પક્ષનો એજન્ડામાં લીધેલો મુદ્દો હતો. એ મુદ્દા ઉપર બહુ નક્કર કામ થયું છે. હવે આ બધા મુદ્દા, આ બધા પ્રશ્નો અને હજુ પણ આવનારા 25 વર્ષ અમૃતકાળમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે સ્વપ્ન લઈને આ દેશની જનતા સમક્ષ 2024ની ચૂંટણીમાં જઈ રહ્યા છે, અમૃતકાળના વર્ષમાં ભારત કેવું હોય, તો એ બધી યોજનાઓના આધારે દેવુસિંહભાઈ ચૌહાણને જયારે ભારતીય જનતા પક્ષે ટિકિટ આપે છે ત્યારે રાષ્ટ્રીય મુદ્દાઓ, રાષ્ટ્રીય ભાજપના એજન્ડા એ તો ખરા જ, પોતાના મત વિસ્તારમાં પોતાનો જીવંત સંપર્ક એવો રહ્યો છે. એમણે કામ કરવા માટે પોતાની ગ્રાન્ટ જે સંસદ સભ્ય તરીકે મળે એનું કેવી રીતે સંતુલિત વિતરણ કર્યું છે. ત્યાર પછી જે પ્રશ્નો જેને કેન્દ્ર સરકાર સ્પોન્સર સ્કીમ હોય એ યોજનાઓને પોતાના વિસ્તારમાં છેક છેવાડાના માનવી સુધી એનો લાભ મળે છે કે નહીં, આ બધા ઉપર એમની નજર હોય છે. અને એક વાત બહુ ચોક્કસ કે ચૂંટણી આવે ત્યારે ઉમેદવાર અને મતદારનો સંબંધ તો હોઈ શકે, પરંતુ દેવુસિંહભાઈ એક જનપ્રતિનિધિ તરીકે જયારે કોઈની પણ સમક્ષ જાય છે ત્યારે એ માનવી છે, એમની સંવેદનશીલતા અને રુજુત્વના કારણે એમને કોઈ મત મેળવવા માટે અત્યારે પ્રચાર કરવા માટે જવું પડે અને મત મેળવવા પડે એ વાત ઔપચારિક છે. ખરેખર તો લોકોએ નક્કી કરી દીધું છે કે ભારતીય જનતા પક્ષને અમારે કયા મુદ્દા પર અમારે મત આપવાના છે અને એના માટેનું મન બનાવી દીધું છે. બીજું તરફ કોંગ્રેસમાં જે કેન્ડિડેટ મૂક્યા છે કાળુસિંહભાઈ, કોંગ્રેસમાં કાળુસિંહભાઈ એક પીઢ કાર્યકર છે અને કપડવંજ વિસ્તારમાં છીપેલ ગામના સરપંચ તરીકે ચૂક્યા છે, તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ લડી ચૂક્યા છે અને એક ક્ષત્રિય એ વિસ્તારના આગેવાન છે. પરંતુ એમને સમગ્ર વિસ્તારમાં કોંગ્રેસ પક્ષને કદાચ ઓળખી શકાય પણ કોંગ્રેસના ઉમેદવારને હજુ ઘણી બધી જગ્યાએ લોકસંપર્ક બાકી છે. પ્રચારના પ્રથમ તબક્કામાં જ દેવુસિંહભાઈ ચૌહાણે પોતાની જિલ્લા પંચાયતની જે અંદર આવતી બેઠકો છે એના બુથ લેવલના કાર્યકરો, એના પાર્ટીના કાર્યકરો, એના હોદ્દેદારો એમને સાથે રાખીને ખૂબ જ જીવંત સંપર્ક પ્રથમ તબક્કાનો પ્રચાર પૂર્ણ કરી દીધો છે. એટલે આમ પ્રચાર યુદ્ધમાં જોઈએ ને તો અત્યારે ભારતીય જનતા પક્ષ કોંગ્રેસ કરતા આપણને આગળ દેખાય છે. સિવાય એક બીજો મહત્વનો મુદ્દો છે કે કોંગ્રેસ પાસે એની મૂળભૂત પરંપરાગત બેઠક હોય પરંતુ એ સરકી ગઈ છે. 2002 આપણે ત્યાં ગુજરાતમાં જે રીતે સાબરમતી ટ્રેનને સળગાવવાનો બનાવ બન્યો, ગોધરાકાંડ, અને ત્યાર પછી મતોનું ધ્રુવીકરણ થતું ગયું છે ત્યારથી ખેડા જિલ્લાની જે બેઠકો 6માં
3 બેઠકો ભાજપ અને 3 કોંગ્રેસ પાસે રહેતી હતી. એ આ વખતે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં તમામે તમામ પર ભારતીય જનતા પક્ષના ઉમેદવારો વિજેતા થયા છે. હા. બીજું કે ખેડા સંસદીય મત વિસ્તારમાં દસક્રોઈ અને ધોળકાની બેઠકો આવે છે, એ પણ ભારતીય જનતા પક્ષ પાસે છે. એટલે આમ 7 સંસદીય મત વિસ્તારની 7 વિધાનસભાની બેઠકો પર અત્યારે ભાજપના ધારાસભ્યો છે. અને એ ધારાસભ્યોનો પણ એ જે તે વિસ્તારમાં, ધારો કે નડિયાદમાં છે તો નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ એમના વોર્ડ વિસ્તારમાં આ લોકસભાની ચૂંટણી માટે મતદારોનો સંપર્ક પૂરો કરી દીધો છે. અને આ રીતે પ્રચાર યુદ્ધની વાત કરીએ તો ભારતીય જનતા પક્ષ અત્યારે કોંગ્રેસ કરતા ખૂબ જ આગેકૂચ કરી રહ્યું છે. એ સિવાય દેવુસિંહભાઈ ચૌહાણની કામ કરવાની પદ્ધતિ એ પણ કારગર, એમની વર્ક બેંક મજબૂત છે. એટલે વોટ બેંકને મજબૂત બનાવવા માટે વર્ક બેંક મજબૂત હોવી જોઈએ, એ એમનું જમા પાસું છે દેવુસિંહભાઈ ચૌહાણનું. અને એટલે આપણે કહી શકાય કે મતદારોએ મન બનાવી દીધું છે. કોંગ્રેસની એક બીજી મુશ્કેલી છે. બિલકુલ, આગળ વાત કરીએ દક્ષેશભાઈ. આપની પાસે ફરીથી આવું છું. જેમ સંદીપ, આપની પાસેથી એ સમજવું છે કે લોકસભાની સાથે સાથે વિધાનસભા બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીનો કબજો છે. દેવુસિંહને સતત બીજી વખત ભારતીય જનતા પાર્ટીએ મેદાનમાં ઉતાર્યા છે. જેમ દક્ષેશભાઈ કહી રહ્યા છે, રાષ્ટ્રવાદના મુદ્દાને વધારે મહત્વ લોકો આપશે. આ ફિલ્ડ પર ફરો છો, ખેડાની જનતાનો મિજાજ શું છે? શું ખરેખર ખેડામાં પાછલા 5 વર્ષમાં જે વિકાસના કામો થવા જોઈએ એનાથી શું ખેડાની જનતા સંતુષ્ટ છે? શું એમની અપેક્ષાઓ આવનારા સાંસદ પાસેથી છે? શું અત્યારે માહોલ ચૂંટણીને લઈ ખેડામાં જોવા મળી રહ્યો છે? ચોક્કસ. તો પહેલા હું કહેવા માંગીશ કે પહેલા જે આ ખેડા લોકસભા વિસ્તાર છે તેને સમજવું ખૂબ જ જરૂરી છે. કારણ કે કહી શકાય કે જે 7 વિધાનસભાઓનો સમાવેશ થાય છે, જેમાં ધોળકા અને જે દ્રસ્પોય છે તે અમદાવાદ ગ્રામ્ય એટલે કે શહેરી વિસ્તારને જોડતા મોટી વિધાનસભાઓ છે. ત્યારબાદ જો વાત કરવામાં આવે તો દેવુસિંહનું પોતાની જે કહેવાય કે માતૃભૂમિ એવી માતરની જે વિધાનસભા છે તે ગ્રામ્ય અને શહેરી વિસ્તારને જોડતો જે વિધાનસભાનો છે મોટો ભાગ આવેલો છે. સાથે સાથે નડિયાદ એ શહેરી વિસ્તાર છે, સાથે સાથે કઠલાલ કપડવંજની વાત કરવામાં આવે, સાથે અમદાવાદની. એટલે કે કહી શકાય કે અમદાવાદ ગ્રામ્ય અને અમદાવાદનો જે એક મોટો વિસ્તાર ખેડા લોકસભાની જે બેઠક છે તેમાં આ સમાવિષ્ટ છે. ને તેના કુલ 19,91,998 જે હાલના મતદાતાઓ છે તેમાં 9,70,000 કરતા વધુ સ્ત્રીઓ મતદારો છે. સાથે સાથે 10 લાખ કરતા વધારે જે છે તે પુરુષ મતદારો છે. એક ખાસ કરીને વાત કરવામાં આવે કે છેલ્લા જે 5 વર્ષની જો વાત કરવામાં આવે તો આ જે બેઠકો 7 વિધાનસભાઓ છે તેમાંથી કપડવંજ અને કહી શકાય કે જે અન્ય બહુધાની એક બેઠક છે તેના કોંગ્રેસનું શાસન હતું. એટલે કે 7 પૈકી 5માં 2019માં કોંગ્રેસનું શાસન હતું અને 5માં ભાજપનું શાસન હતું. આમ છતાં પણ દેવુસિંહ ચૌહાણ 3,68,000 મતથી જીત્યા હતા. આ અગાઉ 2014ની વાત કરવામાં આવે તો 2014માં પણ દેવુસિંહ ચૌહાણ 2,47,000 મતે જીત્યા હતા. આના પહેલા એટલે કે દેવુસિંહ ચૌહાણને સતત 4થી વખત ભાજપે લોકસભાની બેઠક ઉપર ટિકિટ ફાળવી છે. 2009માં તેમનો તત્કાલીન. બિલકુલ સંદીપ, આભાર આપનો અમારી સાથે જોડાયા. દક્ષેશભાઈ, આપનો પણ આભાર આપ અમારી સાથે જોડાયા.